જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રીમદ્ ભાગવદ્ ગીતાના 18 અધ્યાયના સફરમાં અત્યાર સુધીમાં આપણે 8 અધ્યાયનું શ્રવણ પૂર્ણ કર્યું છે. તો આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયનું કે જેનું નામ રાજવિદ્યા રાજગુહ્ય યોગ છે એનું શ્રવણ કરીશું. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને આપ મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી આગામી વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સૌથી ગુપ્ત, પવિત્ર અને કલ્યાણકારી જ્ઞાન આપે છે. આ જ્ઞાનને રાજવિદ્યા એટલે કે વિદ્યાઓનો રાજા અને રાજગુહ્ય એટલે કે રહસ્યોનો રાજા કહેવામાં આવે છે. નીચે 9મા અધ્યાયના મુખ્ય સાર અને મહત્ત્વના બિંદુઓ વિગતવાર આપ્યા છે, જેનું વર્ણન આપણે જોઈએ. પરમ ગુપ્ત જ્ઞાનની મહિમા સમજાવતા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું દોષ દ્રષ્ટિ રહિત, નિર્દોષ મનવાળો છે. તેથી હું તને આ પરમ ગુપ્ત જ્ઞાન અને વિજ્ઞાન કહીશ, જેને જાણીને તું સંસારના તમામ કષ્ટો અને અશુભમાંથી મુક્ત થઈ જઈશ. આ જ્ઞાન પવિત્ર, ઉત્તમ, પ્રત્યક્ષ ફળ આપનારું અને ધર્મમય છે. ભગવાનનું જગત સાથેનું રહસ્યમય જોડાણ. અહીં ભગવાન પોતાની પ્રકૃતિ અને શક્તિનો પરિચય આપે છે. અવ્યક્ત સ્વરૂપ. આ આખો જગત ભગવાનના નિરાકાર અવ્યક્ત સ્વરૂપથી વ્યાપ્ત છે. બધા જીવો ભગવાનમાં સ્થિત છે, પણ ભગવાન તેમનામાં આસક્ત થઈને સ્થિત નથી. જગતની ઉત્પત્તિ. જેમ આકાશમાં વહેતો પવન હંમેશા આકાશમાં જ રહે છે, તેમજ જગતના તમામ પ્રાણીઓ ભગવાનમાં જ સ્થિત છે. કલ્પના અંતમાં પ્રલય સમયે બધી સૃષ્ટિ ભગવાનની પ્રકૃતિમાં લીન થઈ જાય છે અને કલ્પની શરૂઆતમાં ભગવાન તેને ફરીથી રચે છે. ભગવાન અકર્તા છે. આ બધી સૃષ્ટિનું સર્જન ભગવાન પોતાની અધ્યક્ષતામાં પ્રકૃતિ દ્વારા કરાવે છે, છતાં તેઓ આ કાર્યોથી બંધાતા નથી, કારણ કે તેઓ તટસ્થ, ઉદાસીન રહે છે. મૂર્ખ અને જ્ઞાની મનુષ્યો વચ્ચેનો તફાવત સમજાવતા શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, મૂઢ લોકો જેઓ અજ્ઞાની છે, તેઓ ભગવાનના મનુષ્ય અવતારને સામાન્ય માણસ સમજીને તેમનો અનાદર કરે છે. તેઓ ભગવાનના પરમ ભાવને જાણી શકતા નથી. તેમની આશાઓ, કર્મો અને જ્ઞાન વ્યર્થ જાય છે. મહાત્માઓ જેઓ દેવી પ્રકૃતિવાળા મહાત્માઓ છે, તેઓ ભગવાનને અવિનાશી અને સૃષ્ટિનું આદિ કારણ સમજીને અનન્ય મનથી તેમનું ભજન કીર્તન કરે છે. સર્વસ્વ ભગવાન જ છે. શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે સૃષ્ટિની દરેક વસ્તુ તેઓ પોતે જ છે. હું જ યજ્ઞ છું, હું જ શ્રાદ્ધ છું, હું જ ઔષધિ છું, હું જ મંત્ર છું, હું જ ઘી છું, હું જ અગ્નિ છું અને હવન કરવાની ક્રિયા પણ હું જ છું. આ જગતના પિતા, માતા, દાદા, ધાતા, પાલનકર્તા, પવિત્ર ઓમકાર, ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું. અમૃત અને મૃત્યુ, સત અને અસત, જે દેખાય છે અને જે નથી દેખાતું, એ બધું જ ભગવાનનું જ સ્વરૂપ છે. સકામ કર્મ વિરુદ્ધ નિષ્કામ ભક્તિ. સકામ ભક્તો જેઓ વેદોના જ્ઞાતા છે અને સ્વર્ગની ઈચ્છા રાખીને યજ્ઞો કરે છે, તેઓ પુણ્ય મેળવીને સ્વર્ગમાં જાય છે, પરંતુ ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ, એટલે કે પુણ્ય નાશ પામતા જ તેમને ફરીથી આ મૃત્યુલોકમાં પાછા આવવું પડે છે. તેઓ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થતા નથી. અનન્ય ભક્તો જેઓ કોઈ પણ પ્રકારની ઈચ્છા વિના માત્ર ભગવાનનું જ ચિંતન કરે છે, તેમના માટે ભગવાન આ પરમ પ્રખ્યાત વચન આપે છે. અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. અર્થાત જે અનન્ય ભક્તો મારું જ ચિંતન કરતાં કરતાં નિષ્કામ ભાવે મને ભજે છે, તે નિત્ય મારી સાથે જોડાયેલા ભક્તોના
યોગક્ષેમ, જે નથી તેની પ્રાપ્તિ કરાવી અને જે છે તેનું રક્ષણ કરવુંની જવાબદારી હું પોતે ઉપાડી લઉં છું. ભક્તિની સરળતા અને સમાનતા. ભગવાન માટે ભક્તિમાં વૈભવ નહીં પણ ભાવ મહત્વનો છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. જો કોઈ ભક્ત મને પ્રેમથી એક પાંદડું, એક ફૂલ, એક ફળ કે સહેજ પાણી પણ અર્પણ કરે તો હું તેના શુદ્ધ મનથી અપાયેલી ભેટનો પ્રેમપૂર્વક સ્વીકાર કરું છું. સર્વસંભાવ. ભગવાન કહે છે કે મારા માટે કોઈ પ્રિય કે અપ્રિય નથી. હું બધા જીવોમાં સમાન છું. જો કોઈ દુરાચારી માણસ પણ અનન્ય ભાવથી મને ભજવાનું શરૂ કરે તો તેને પણ હું સાધુ, શ્રેષ્ઠ જ માનવો જોઈએ, કારણ કે તેનો નિશ્ચય સાચો છે. તે પણ ટૂંક સમયમાં પરમ શાંતિ પામે છે. ભગવાનનું વચન. શ્રી કૃષ્ણ અર્જુનને હિંમત આપતા કહે છે, ન મે ભક્ત પ્રણશ્યતિ. મારા ભક્તોનો ક્યારેય વિનાશ થતો નથી. આ અધ્યાયનો ઉપસંહાર. અધ્યાયના અંતે ભગવાન અર્જુનને અને સમગ્ર માનવજાતને ભક્તિનો મૂળ મંત્ર આપે છે. મન્મના ભવ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામે વેશ્યસી યુક્તવૈવમાત્મનમ મત્પરાયણઃ. ભાવાર્થ છે, તું મારા મનને મારામાં પરો, મારો ભક્ત બન, મારું પૂજન કર અને મને પ્રણામ કર. આ રીતે મારી સાથે જોડાઈને મને જ પરમ ગતિ માનીને તું ચોક્કસ મને જ પ્રાપ્ત થઈશ. અધ્યાયનો સાર. 9મો અધ્યાય આપણને શીખવે છે કે ભગવાન ખૂબ દયાળુ છે. અહંકાર છોડીને માત્ર પ્રેમ અને સમર્પણ ભાવથી જો ભગવાનને યાદ કરવામાં આવે તો ભગવાન આપણી બધી જ ચિંતાઓને પોતાના માથે લઈ લે છે. તો ફરી મળીએ 10મા અધ્યાયના વર્ણન સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.